નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે લોકશાહીના નવા અધ્યાયની હું એટલા માટે વાત કરી રહ્યો છું કારણ કે મહિલા અનામતને લઈને જે આજે એમ કહેવાય ને કે ગૃહમાં ચર્ચા વિચારણા કરવામાં આવી, આવતીકાલે વોટિંગ પણ થશે અને તેની સાથે જે પ્રમાણે કહી શકાય કે 33% અનામતથી લોકસભા અને વિધાનસભામાં મહિલાઓનું સ્થાન વધશે તેવી એક બાબત સામે આવી છે. મહિલા અનામત બિલથી રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર તો જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે ઉત્તર ભારતમાં અત્યારે જે સીટ તો વધશે, પરંતુ બીજી બાજુ દક્ષિણ ભારતમાં અમુક સીટ જે રાજકીય પક્ષની છે તે અત્યારે જાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાજુ 2029થી નવા નિયમની સાથે ચૂંટણી યોજવાની જે તૈયારીઓ તો દર્શાવવામાં આવી છે, પણ તેની સાથે સીમાંકન બાદ સીટોની સંખ્યા તેમજ વિસ્તાર બંનેમાં બદલાવ થશે તેવી પણ એક બાબત સામે આવી છે. વસ્તીના આધારે રાજ્યોમાં જે સીટોની નવી વહેંચણી પણ થશે, તો બીજી બાજુ રોટેશન સિસ્ટમ અનુસાર દરેક ચૂંટણીમાં અનામતની સીટો પણ બદલાશે તેવી બાબત સામે આવી છે. તો સાથે બાબત એક જ અત્યારે તો ચર્ચાઈ રહી છે કે લોકશાહીની વાત કરવામાં આવતી હોય અને લોકશાહીમાં મહિલા અનામત જે લાવવામાં તો આવી છે તેનાથી અત્યારે તો કેટલો ફાયદો થશે અને સાથે કેટલું નુકસાન પણ થશે તેને લઈને પણ વાત કરવી છે. પણ તેની સાથે એક બાબત એ કહી શકાય ખરી, મહિલા સશક્તિકરણની જે વાતો કરવામાં આવે છે ને તે તમામ બાબતોની વચ્ચે આ એક નવો અધ્યાય અત્યારે તો શરૂ થયો છે. તો લોકશાહીના નવો અધ્યાય મહિલા અનામતને લઈને આજે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે જ શ્વેતાબેન બ્રહ્મભટ્ટ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, સાથે ડોલીબેન દવે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધન્યવાદ. ઋત્વીબેન, શરૂઆત આપનાથી કરવી છે. જે પ્રમાણે મહિલા સશક્તિકરણને લઈને અત્યારે આપણે ચર્ચા વિચારણા તો કરી રહ્યા છીએ, પણ તેની સાથે જે આજે હેડર પણ એ જ લેવામાં આવ્યું છે, લોકશાહીનો એક નવો અધ્યાય અત્યારે તો જોવા મળી રહ્યો છે કે જ્યાં મહિલા અનામત અત્યારે આપવામાં આવશે. એ પછી વિધાનસભા હોય કે પછી સંસદના બંને સદન હોય, લોકસભા હોય કે પછી રાજ્યસભા, જેમાં 33% અનામતની જે વાત કરવામાં આવી છે. અત્યાર સુધી મહિલા સશક્તિકરણને લઈને તો આપણે ઘણી બધી ચર્ચા કરી, પણ તેની સાથે રાજકારણમાં હવે મહિલાઓનું જે સ્થાન વધશે તેવી બાબત પણ જોવા મળી રહી છે. સૌથી પહેલા આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જી અગ્રભાઈ, તો સૌથી પહેલા તો આ અધિનિયમનું જે નામ છે ને, નારી શક્તિ વંદન અધિનિયમ, આમ એને મહિલા અનામત પણ કહી શકો, પણ આ નામ છે ને એમાં એક અલગ જ ભાવ આવે છે. તો આ બહુ જ આવકારને પાત્ર, બહુ જ વધાવવા જેવું ચોક્કસપણે પગલું છે જ. આ જે આખી ઘટના છે, અને તમે બે જ શબ્દો વારંવાર અહીંયા રિપીટ કર્યા, એક તો લોકશાહી અને બીજું છે પ્રતિનિધિત્વ એટલે કે રિપ્રેઝન્ટેશન. તો આ આખી ઘટનાને યજ્ઞભાઈ માત્ર ને માત્ર આપણે મહિલા અનામત તરીકે ના જોઈએ, પણ ભારત દેશની 50% માનવ વસ્તી, ભારતમાં 50%થી સહેજ ઉપર પુરુષોની સંખ્યા છે અને 50%થી સહેજ ઓછી સંખ્યા સ્ત્રીઓની છે, જે જૂની વસ્તી ગણતરી થઈ હતી એ પ્રમાણે. તો આ 50% જે માનવ વસ્તી છે એમનું રિપ્રેઝન્ટેશન એ રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે એ રિપ્રેઝન્ટેશનની આ બાબત છે યજ્ઞભાઈ. એટલે આ આખી પ્રોસેસમાં જોઈએ આપણે આ અનામત વગરના આપણે પરિણામો અત્યાર સુધી જોઈ લીધા. મહિલાઓના રિપ્રેઝન્ટેશન ઓછું હોવાના કારણે મહિલાઓને લાગતી વળગતી સમસ્યાઓ, મહિલાઓના પ્રશ્નો, મહિલાઓનો અવાજ, આ બધી સમસ્યાઓ તો ઉઠે જ છે, પણ એની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુ છે. આઝાદીના આટલા બધા વર્ષ થઈ ગયા યજ્ઞભાઈ, આજની તારીખમાં આપણે કેન્દ્રમાં જોઈએ તો માત્ર 14 થી 15% જેટલી મહિલાઓનો અવાજ કહેવાય કે રિપ્રેઝન્ટેશન કહેવાય એટલી જ મહિલાઓ છે. તો આપણે રાજ્ય સ્તરે જોઈએ તો 182 માંથી માત્ર 14 સીટો આપણા ગુજરાતમાં મહિલાઓ પાસે છે. ગુજરાતમાં માત્ર 14 મહિલા ધારાસભ્યો છે. તો આ ઇમ્બેલેન્સ જ્યારે થાય ને યજ્ઞભાઈ, આમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ જ્યારે રિપ્રેઝન્ટેશનમાં ઇમ્બેલેન્સ આવે ને, તો આપણે જે વિકાસની હરણફાળ ભરવા ઈચ્છીએ છીએ એ પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક આ બાધારૂપ બને છે. આપણે ભૂતકાળમાં સરપંચની કક્ષાએ, ગ્રામીણ કક્ષાએ અનામત આપીને એના પરિણામો જોઈ લીધા. લગભગ બધી જ જગ્યાએ જ્યાં જ્યાં મહિલાઓનું રિપ્રેઝન્ટેશન વધ્યું છે
ત્યાં સ્વાસ્થ્ય છે, શિક્ષણ છે, સ્વચ્છતા છે, જેવા અનેક મુદ્દાઓને, અનેક વિષયોને બહુ સારી રીતે એમાં સારા પરિણામો આપણને જોવા મળ્યા છે. તો જ્યારે આ કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ મહિલાઓનો અવાજ વધશે કે સબળ બનશે, તો એ ચોક્કસપણે બહુ આવકારવા જેવી ને વધાવવા જેવી બાબત છે યજ્ઞભાઈ. પણ એની પાછળ ઘણા બધા એના સમસ્યાઓ અને પ્રશ્નો પણ રહેશે. એની ચર્ચા આપણે આગળ કરી શકીએ, પણ અત્યાર પૂરતું તો એટલું કહીશ કે આ ખૂબ જ સરાહનીય બિલ છે, અધિનિયમ છે. બિલકુલ બિલકુલ. અને જે પ્રમાણે એમ કહેવાય ને કે મહિલાઓનો જે સ્થાન વધારવાની જે બાબત છે ચોક્કસથી ઘણી મહત્વની છે. કારણ કે જો મહિલાઓને સ્થાન આપવામાં આવશે તો જે મુદ્દાઓ ક્યાંક ચર્ચાતા નથી પરંતુ હવે એ પણ ચર્ચાતા થશે, તે એક સૌથી મહત્વના છે. ડોલીબેન, કઈ રીતે જોઈ રહ્યા છો આ બિલને આપ? કારણ કે એક બાજુ ક્યાંક ચર્ચા પણ એવી જોવા મળતી હતી કે કોંગ્રેસ અત્યારે તો આ બિલને કેવી રીતે જોવે છે. જ્યારે સંસદની વાત કરવામાં આવે ને, તો જે પ્રમાણે પ્રિયંકા ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું કે ના, આ પહેલેથી લાવી દીધું હોત તો ઘણું સારું હોત. શું કહેશો આપ? ડોલીબેન, આપ અનમ્યુટ કરજો. અનમ્યુટ કરજો. આ મહિલા અનામત એ કોઈ નવી વિચારધારા નથી. સૌ પ્રથમ તો 1996 કોંગ્રેસ દ્વારા, હું તમને દરેક મુદ્દા તમને સમજાવીશ. સૌ પ્રથમ 1996 કોંગ્રેસ દ્વારા મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. 2018 રાહુલ ગાંધીએ મોદીજીને લેટર લખ્યો હતો કે મહિલા અનામત બિલ પાસ કરવામાં આવે અને 2019 લાગુ કરવામાં આવે. 2023 અનેક ભાષણમાં રાહુલજીએ અને સંસદમાં પણ રાહુલજીએ ઉલ્લેખ કર્યો છે કે લોકસભામાં અને રાજ્યસભામાં મહિલાઓને 33% અનામત મળવું જોઈએ. અને બીજી વાત કરું તો ગ્રામ પંચાયતથી શહેર સુધી મહિલાઓને 33% અનામત એ કોંગ્રેસનો ઐતિહાસિક જ નિર્ણય છે. એટલે મહિલા અનામતમાં જેમ બેને વાત કરી કે એના સારા નરસા કે પરિણામ હોઈ શકે, દરેક વાતમાં અપવાદ તો હોઈ શકે. એટલે આમાં પણ એવો અપવાદ તો છે જ કે જ્યારે 50% ભાગીદારી પછાત વર્ગની છે. એટલે માની લો કે 2011 જે જનગણના થઈ છે એ મુજબ મોદીજી જો કરે તો અમારો 100% વિરોધ છે. પણ જો નવી જનગણના મુજબ ઓબીસી ને જનગણના મુજબ આ મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવે તો અમારું સંપૂર્ણ સમર્થન છે. તમે એમ કહ્યું કે પહેલા 1996 આઈ થિંક 1996 લાવ્યા હતા ને આ પહેલા, અને પછી 2018 રજૂઆત કરી હતી. ડોલીબેન, 2010 પણ તમે સદનમાં મૂક્યું હતું બિલ, પણ પછી કંઈક કારણોસર એ પારિત થયું ન હતું રાજ્યસભામાં પણ. તો તમે કેમ પ્રયાસ ન કર્યો તો એ વખતે? જી, અવાજ આવી રહ્યો છે મારો આપને? ડોલીબેન, 2010 બિલ મૂકવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા, પણ એ પછી પાસ થયું ન હતું. તો તમે જે વખતે કરી દીધું હતો પછી ભાજપને આટલું બધું કરવાનું આરોપ ના આવત ને? પછી અમારું નહીં, આખા દેશની તમામ પાર્ટીઓનું સમર્થન હતું. 2023 સમર્થન હતું, પણ 2014 પછી પૂર્ણ બહુમતી પછી પણ ભાજપે 9 વર્ષ સુધી કેમ લાગુ ના કર્યું? તમારો પ્રશ્ન એ પણ હોવો જોઈએ. જો અમારા માટે પ્રશ્ન હોય તો ભાજપે 9 વર્ષ સુધી કેમ રાહ જોઈ? અને 2023 હું છે ને 9 વર્ષ માટે તો હું આવું છું, પણ તમે તો આટલા વર્ષોથી સરકાર હતી, 2010 તમારાથી થઈ જવાનું હતું, તો એ તમે કેમ ના કર્યું? મારો સવાલ એ પણ છે ને. બધી મહિલા અનામત મુદ્દે હું તમને કરું એ પહેલા હું તમને એ પણ કહું કે તમે મહિલા અનામતની વાત કરો છો ત્યારે ગ્રામ પંચાયતથી શહેર સુધી આજે ઇલેક્શન ચૂંટણી મહિલાઓ લડી રહી છે એ કોંગ્રેસની જ ભેટ છે. કોંગ્રેસ દ્વારા જ 33% અનામત લાવવામાં આવ્યું છે. તમે એ કેમ ભૂલી જાઓ છો? ભૂલ્યો જ નથી મેં, એની ઉપર મેં કહ્યું જ નથી. હું ખાલી એટલી જ વાત કરું છું. આજે પણ આ જ પ્રકારનો જે મુદ્દો ચર્ચાયો હતો, જેમાં વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે તમે ભલે જસ લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પરંતુ અમે હક આપવાની બાબત કહીએ છીએ. એટલે હું ખાલી એ જ વાત કહું છું. તમે એમ કહો છો કે ના 2023 જે રજૂઆત કરી હતી, તો 2023 પણ વાત કરી હતી, તો 2000 કન્ટિન્યુ. જી બેન, કન્ટિન્યુ. હેલો.
જી ડોલીબેન, અવાજ કપાય છે. જી ડોલીબેન, જી હા, હવે અવાજ આવ્યો તમારો. હવે બોલો. જે હું માત્ર એક જ વાત કહું છું કે 2023ની તમારી વાત સાચી છે, હું ના નથી પાડતો, હું એના લઈને ભાજપના પ્રશ્ન કરી છે, પણ 2010માં અત્યારે હાલ કેમ રોકવામાં આવ્યું તો એ પણ એક મારો સવાલ હતો આપને. હું મૌન સેવું છું, કારણ કે મને એટલું મારા કોંગ્રેસ માટે એટલું દેખાય છે કે મહિલાઓને કોંગ્રેસમાં સ્થાન આપનાર, રાજકારણમાં મહિલાઓને સ્થાન આપનાર કોંગ્રેસ છે, મહિલાને સમાન અધિકાર આપનાર કોંગ્રેસ છે, 33% અનામત લાવનાર કોંગ્રેસ છે, મહિલાનું માન સન્માન જાળવનાર કોંગ્રેસ છે, મહિલાઓને નેતા બનાવનાર કોંગ્રેસ છે. ભાજપ ફક્ત રાજકારણ પૂરતો મહિલાઓનો ઉપયોગ કરે છે, એમના લાભ માટે. અમને નેતા બનાવવામાં આવે છે ત્યારે મહિલાઓનો ફક્ત યુઝ કરવામાં આવે છે. અમારી પાર્ટી એવી નથી, એટલું હું જાણું છું. ઓકે શ્વેતાબેન, જ્યારે મહિલા અનામતની વાત થઈ રહી છે, આપ મહિલા અનામત બિલને લઈને તો શું કહેશો? ને સાથે ક્યાંક એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર મહિલાઓના નામે રાજકારણ પણ કરી રહી છે, શું કહેશો આપ? જવાબ હું આપને આપું. બધા મારા તરફથી બધાને વેરી ગુડ ઇવનિંગ. યજ્ઞભાઈ, આપ જાણો છો આ વસ્તુને કે છેલ્લા 27 વર્ષ, 9 વર્ષથી નહીં, 27 વર્ષથી આ બિલ પેન્ડિંગ છે. 6 સરકારો આવી, 6 સરકારોએ પ્રયાસ કર્યા અને પાસ કરવાના, પણ યા તો કોઈની પોલિટિકલ વિલ નહોતી, યા તો ટેકનિકલ કારણોસર આ લેપ્સ થતા રહ્યા. અને આજે પણ આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે 50%ની પણ વાત નથી કરતા, આપણે 33%ની વાત કરીએ છીએ, અને એમાં પણ લોકો અવરોધ બનીને આજે ઉભા છે. આપણા દેશની 50% વસ્તી, જેમ કે ઋત્વીબેને બહુ સરસ રીતે આગળ એક્સપ્લેન કર્યું કે કેમ આ જરૂરી છે અને એનાથી શું ફાયદા થવાના છે, એટલે એ જ વાતને હું આગળ જઈને કહું કે દેશની 50% વસ્તી આજે મહિલાઓની છે. સૌથી વધારે આપ જ્યારે ઇલેક્શન્સમાં વોટર ટર્નઆઉટ જોશો કે જે લોકો વોટ આપવા માટે જાય છે, એનું પણ તમે પ્રોપોર્શન જોશો તો બહેનો આગળ ચડીને વોટ આપવા માટે જાય છે. બીજી વસ્તુ કે દુનિયાભરમાં જ્યાં પણ મહિલાઓને નેતૃત્વ મળ્યું છે, ચાહે કોર્પોરેટ વર્લ્ડની અંદર હોય કે રાજનૈતિક દેશોની અંદર રાજનૈતિક પ્રતિનિધિત્વની વાત કરતા હો, બધી જગ્યા ઉપર જ્યારે પણ મહિલાઓને રિપ્રેઝન્ટેશન મળ્યું છે, લીડરશિપનો રોલ મળ્યો છે, ત્યારે દેશોના તો વિકાસ થયા જ છે, પણ સમાજ એઝ અ હોલ બદલાયું છે. એટલે અત્યારે આ જે બિલ જે છે એ ખૂબ જ જરૂરી છે અને આખા દેશની બધી જ મહિલાઓ જોઈ રહી છે કે કોણ એમને 33%, 1/3 રિપ્રેઝન્ટેશન રાજકીય રીતે આપતા પણ રોકી રહ્યું છે. હવે હું ડોલીબેનની વાત પર આવું. ડોલીબેનને એ નથી ખબર કે 2010ની અંદર તમારી પાસે પૂરતા નંબર હતા, તમારી પાસે બધું જ હતું. 2011નું સેન્સસ પણ, આજે જે પણ વિરોધ ઉપાડી રહ્યા છે ને અત્યારે પાર્લામેન્ટમાં, જ્યાં કોંગ્રેસ પક્ષ કે એમના જે અલાયન્સ છે, 2010માં એમની પાસે બધું જ હતું યજ્ઞભાઈ. એ છતાં પણ ફક્ત એક કાલ્પનિક સરકાર પડી જવાના ભયથી એમને મહિલાઓ સાથે અન્યાય કર્યો હતો. એટલે પહેલો એમનો મુદ્દો આ છે. પછી એ વાત કરે છે કે જિલ્લા પંચાયતમાં આપ્યું, અહીંયા આપ્યું, ત્યાં આપ્યું. એ તો હું પણ લાંબુ લિસ્ટ કરીને આપી શકું છું કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું. પણ અત્યારે જો તમે બધું કર્યું જ છે તો તમારી પાછળનો કારણ તમે મને બતાવી દો કે શું કામ તમે અત્યારે આનો અવરોધ કરી રહ્યા છો. 2023માં તમે અગર આનું સમર્થન કરી દીધું છે તો હવે તમે આને રોકવા માટેનું તમારી પાસે કારણ શું છે? કેમ તમે એને સપોર્ટ નથી કર્યા? એનો જવાબ મને ડોલીબેન આપી દે. બીજી બધી ગોળ વાતો નહીં કરે કે અમે આમ કર્યું ને મહિલાને નેતા બનાવ્યા અને ફલાણા ઢીકણા. ડોન્ટ ગો અરાઉન્ડ. બીજી બધી વાતો નહીં કરો, ફક્ત એટલો જવાબ આપી દો અત્યારના બિલમાં શું તકલીફ છે અને આ બિલ કેમ ના પાસ થવું જોઈએ, કેમ તમે સમર્થન નથી આપતા, એનો તમે ખાલી ફક્ત જવાબ આપી દો. જી ડોલીબેન. બિલ પાસ ન થવું જોઈએ આવું વાક્ય હું બોલી નથી. આની જોડે સમર્થન પહેલા પણ હતું, આજે પણ છે અને આવતીકાલે પણ હશે. પણ દરેકમાં જોતોની રણનીતિ હોય, એમાં પ્રજાના લાભના મુદ્દા હોય. હવે 50% મહિલાની વાત કરો છો તો જનગણનાની આધારિત 50% મહિલા ઓબીસી પછાત વર્ગનો જનગણના આધારિત નવો આંકડો 2026માં આવ્યો છે. જો તમારે આ મહિલા અનામત બિલ રજૂ કરવું હોય, લાગુ કરવું હોય તો કરો, પણ નવી 2026ની જનગણના આધારિત અને 2011ની જનગણનામાં યજ્ઞભાઈ, એમને 50% પ્લીઝ સમજાવો કે આવું કોઈ જનગણનાનો આંકડો નથી આવ્યો. મહિલાઓ પછાત વર્ગની, ઓબીસી, આદિવાસી અને મહિલાઓનો ઉલ્લેખ નથી. એટલે પછાત વર્ગની 50% મહિલાઓને ન્યાય હક હડપવાની આ રણનીતિ છે. અને બીજું, સીમાંકનના આધારે નાના રાજ્યોનું, જેમ કે તમે સીમાંકનની અત્યારે વાત કરો, આપણે મહિલાની વાત કરીએ, પછી સીમાંકનની વાત પર હું તમને સમજાવીશ. 50% મહિલા છે, તમે રજૂ કરો 2026ના નવી જનગણના આધારિત રજૂ કરો. અમારે કોઈ જાતનો અમને વિરોધ નથી. યજ્ઞભાઈ, પ્લીઝ હું આપને રિક્વેસ્ટ કરું છું,
ડોલીબેન ને નથી ખબર એ વાત, એ આપ પ્લીઝ દર્શકોને ધ્યાન રહે, દર્શકોના બેનિફિટ માટે પ્લીઝ આપને ક્લિયર કરો કે આવી કોઈ જનગણના નથી થઈ અને આંકડો ખોટો છે. કે હા, મેં 2026 ની જનગણનાના આધારે પણ કોઈ જનગણના થઈ જ નથી બેન. તમે બોલી કાઢો એકવાર. બેન તમે કોઈ એકવાર જનગણના બોલી કાઢો. થઈ જ નથી. કોઈ જનગણના આ 50% ઉલ્લેખ આંકડો જ કોઈ છે જ નથી. નહીં. ઉલ્લેખ જ નથી. યજ્ઞભાઈ એમને પ્લીઝ સમજાવો, એમને જરા ટેકનિકલ નોલેજ આપો, એમને આનું નોલેજ તમે એમને આપો કે આવી કોઈ જનગણના નોલેજ થઈ જ ઘણું છે. નથી. તમે મને બતાવી દો આવું કોઈ. કરીએ છીએ. એક જ મિનિટ ડોલીબેન એક જ મિનિટ. તમે જે પ્રમાણે કહો છો કે ના આની ઉપર આપણે આગળ વધવું જોઈએ, 2029માં નવા નિયમની સાથે ચૂંટણી યોજવાની જે બાબત જોવા મળી રહી છે, પણ તેમાં એક વાત એવી પણ કહેવામાં આવી છે, વસ્તી ગણતરી અને નવા સીમાંકન બાદ અત્યારે આ પ્રકારની જે ચૂંટણી યોજવામાં આવશે તેવી પણ એક બાબત છે. તો પછી સવાલ આમાં શ્વેતાબેન એ થતો હોય છે કે થોડું જલ્દી કેમ નહીં? સમજાવું છું ટેકનિકલી, તમને વસ્તુ સમજાવું છું ટેકનિકલી સમજાવું. ત્યારે વચ્ચે નહોતી બોલી. મને ભાન છે કે નથી ભાન ની પછીની વાત છે, પણ મને આ પ્રશ્નનો જવાબ આપો. સરકાર કહે છે કે લોકસભામાં 50% સીટ વધશે અને પ્રમાણસર રીતે તમામ રાજ્યોમાં લાગુ થશે, તો પરંતુ આ વાત તો બિલમાં સામેલ જ નથી. આ વાત બિલમાં સામેલ નથી. ડોલીબેન આપ પ્લીઝ થોડું બેકગ્રાઉન્ડ થોડું વાંચી લો પહેલા એક વખત. આપ જે બોલી રહ્યા છો મેં વાંચેલું છે હું બધું. તમારા સવાલનો જવાબ જ નહીં આપી શકું કારણ કે આપે નથી વાંચ્યું. ડોલીબેન એક મિનિટ જવાબ નથી એટલે યજ્ઞભાઈ મને જવાબ આપવા દેશો. તમે બોલી લો પછી હું બોલીશ. એક મિનિટ શ્વેતાબેન એમની શ્વેતાબેન તમે જો બોલવા જ ના દેતા હોય તો પછી મારે ડિબેટ કરવાનું તો તમે બોલી લો, હું ચૂપ છું, તમે બોલી લો. જ્ઞાન છે કે નથી જ્ઞાન એ પછીની વાત છે. ડોલીબેન એક મિનિટ મારે આની હેલ્ધી ચર્ચા કરવાની છે. હું પહેલેથી જ એક વાત કહું છું કે જો કોઈ પણ બોલતું એમાં પ્લીઝ વચ્ચે કોઈએ પણ ઇન્ટરફિયર નહીં કરવાનું. શ્વેતાબેન પણ મારા પ્રશ્નનો જવાબ તમારી પાસે ડોલીબેન ઓકે. હું જવાબ આપું પ્લીઝ, એમને કહેજો વચ્ચે ના બોલે. ડોલીબેન એવું કહે છે કે ત્યારે તમે ચાલુ કરી દીધું હતું વચ્ચે. આ ટેકનિક આ નહીં કરો, આ ડ્રામા નહીં કરો કારણ કે દર્શકોને દેખાય છે કે તમે હાથે વચ્ચે બોલીને તમે મને અટકાઈ જશો. યજ્ઞભાઈ હું આવી રીતે નહીં કરી શકું ડિબેટ. હું આવી રીતે ડિબેટ નહીં કરું. એક તો એમને નોલેજ નથી, એક કંઈ પણ બોલી રહ્યા છે, દર્શકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું જવાબ સાંભળી જ નથી રહ્યા. નથી આપતા. ચૂપ રહો ને સાંભળો. તમે હું બોલી જવાબ જાઓ આપું એકવાર તમને. કે 2026 ની જનગણનાને આધારિત મહિલા અનામત બિલ અમે અરે, રજૂ કરીશું. જવાબ આપવા દો. હું આપું. યજ્ઞભાઈ આપ પણ ખૂબ સારી રીતે જાણો છો અને મારા ખ્યાલથી જે દર્શકો જોઈએ છે પણ જાણે છે, 2026માં કોઈ જનગણના થઈ નથી. એમને સમજાવો. શરૂ થઈ છે, આંકડા આવી રહ્યા છે. એક્ઝેક્ટલી હવે બરાબર બોલ્યા. હવે સાંભળો. આંકડા વધતા જોઈને મોદીજી, આરએસએસ, બીજેપી બધી ગભરાઈ ગઈ છે. એમને કમ્પ્લીટ તો કરવા દઉં પછી તમને સમય આપીશ. એ સાચા હશે તો કમ્પ્લીટ કરવા દેશે, નહીં તો મને ટોકીને ચૂપ કરી દેશે. સાચા નહીં, તમે મને વચ્ચે ટોકી છે, તમારી પાસે જવાબ નહોતો હું એટલે તો ચૂપ થઈ જાઉં છું. ચલો તમે બોલો. ઓકે ડોલીબેન જી શ્વેતાબેન પ્લીઝ કન્ટિન્યુ પ્લીઝ. આ રીતે ડિબેટ ના હોય પ્લીઝ. આ રીતે ડિબેટ હું બોલતી હતી વચ્ચે કેમ બોલવા? ઓકે ડોલીબેન. યજ્ઞભાઈ મારું આ સ્ટાન્ડર્ડ નથી આવી રીતે ડિબેટ કરવાનું. તમારું સ્ટાન્ડર્ડ નથી, કોઈ બોલતો ત્યારે તમે મને મ્યુટ કરી દો. યજ્ઞભાઈ મને તમે મ્યુટ કરી દો, એમને બોલવા દો અને પછી હું બોલું ત્યારે એમને. મારે જે ચર્ચા કરવા ત્યારે એની ઉપર આપણે વાત કરીએ. શ્વેતાબેન પ્લીઝ કન્ટિન્યુ. જી હવે હું આપને કહું, 2026માં કોઈ જનગણના જ્યારે થઈ જ નથી, હજુ તો પ્રોસેસ શરૂ થયો છે, હજુ તો ઘર ગણવાના ચાલુ થયા છે. ઘર પતશે પછી મેમ્બર્સ જ્યારે ગણવાના ચાલુ થશે ત્યારે ઓબીસી ના આંકડા આવશે, એને વર્ષો લાગશે. એટલે તમે એમ કહો છો કે 26 ની અંદર ઓબીસી ના આંકડા આવી ગયા છે, એ ક્યાંથી લઈને આવ્યા છે એ જ જાણે. પણ દર્શકો માટે કહું છું કે આવો કોઈ જ આંકડો નથી આવ્યો, હજુ જનગણના વ્યક્તિને લઈને શરૂ જ નથી થઈ. એટલે પહેલી વાત એ જ ત્યાં પાયાની ખતમ થઈ જાય છે. હવે રહી વાત બીજી યજ્ઞભાઈ, કે ઓલરેડી 2023માં જ્યારે બિલ પાસ થઈ ગયું હતું તો અત્યારે એમેન્ડમેન્ટની જરૂર કેમ પડી? તો 23માં જે બિલ પાસ થયું હતું એ વખતે એવી વાત હતી કે પહેલા સેન્સસ થશે, સેન્સસના આંકડા આવે એના પછી ડિલિમિટેશન એક્સરસાઇઝ થશે અને ડિલિમિટેશનની એક્સરસાઇઝ પત્યા પછી સીટો વધશે અને પછી આ બિલ પાસ થશે. બરાબર. ગણતરી એવી હતી કે 2029 સુધીમાં આ વસ્તુ પૂરી થઈ જશે, પણ જે પ્રકારે જ્યારે સરકારે આ પ્રોસેસ શરૂ કરી ત્યારે દેખાયું કે આ 29 સુધી આ ત્રણેય વસ્તુ પૂરી કરવી
લગભગ અશક્ય છે. એટલે 29માં બિલ પાસ ના થઈને ફરી પાછું આગળ આપણે 2036 સુધી જતું રહેશે, એટલે બીજા 10 વર્ષ રાહ જોવી પડશે. એટલા માટે એમેન્ડમેન્ટ આજે લઈને આવ્યા કે આપણે શું કરી રહ્યા છીએ કે જે આપણે એમ વિચાર્યું હતું કે આપણે નવેસરથી સેન્સસ કરશું, પછી ડિલિમિટેશનની એક્સરસાઇઝ કરશું, પછી બિલને આપણે રિઝર્વ કરશું, એને બાજુમાં મૂકીને અત્યારે છેલ્લું સેન્સસ એટલે કે 2011નું સેન્સસ લઈશું અને એ પ્રમાણે સીટોને આપણે વધારશું અને પછી આપણે આને 2029માં એક્ઝિક્યુટ કરી શકીએ. બીજો પ્રશ્ન હું આપને કહું, એમને પ્રશ્ન પૂછતા નહીં આવડે એટલે હું સામેથી જ તમને કહી દઉં છું. એ પ્રશ્ન એમ આવે છે કે સાઉથ અને નોર્થ આ બંને વચ્ચે અને એક સાઉથના જે સ્ટેટ્સ છે એમને અન્યાય ફીલ થઈ રહ્યો છે, એટલા માટે આનો વિરોધ કરી રહ્યા છે. એટલા માટે જ સરકારે આ નવી વિચારના આ નવા એમેન્ડની અંદર નવી ફોર્મ્યુલા લઈને આવ્યા છે કે જે ફોર્મ્યુલા પ્રમાણે સાઉથના એક પણ રાજ્ય સાથે અન્યાય ના થાય. એટલે એમને જે પણ વસ્તુની એમને જે અવરોધ છે એ બધા અવરોધનો આની અંદર જવાબ છે. પણ ફક્ત એટલા માટે વિરોધ કરવો છે યજ્ઞભાઈ, એક જ સેકન્ડમાં 5 સેકન્ડમાં પૂરું કરું, ફક્ત એટલા માટે વિરોધ કરવો છે કે આનો શ્રેય ભારતીય જનતા પાર્ટી ના લઈ જાય. પણ આ ભાજપનું બિલ નથી, આ ભારતનું બિલ છે, ભારતની મહિલાઓનું બિલ છે. અને તમે જો ભારતની મહિલાઓનું સમર્થન કરતા હો, એમને શક્તિશાળી બનાવવા માંગતા હો તો આગળ પાછળની વાતો નહીં કરો અને આ બિલને સમર્થન કરો, કારણ કે આ દેશની અડધી આબાદી તમને આજે જોઈ. બેન, એક વસ્તુ તો એ કે કોંગ્રેસે આનો વિરોધ નથી કર્યો, પણ માત્ર એમણે એમ જ કહ્યું છે કે આજે જે અત્યારે સીમાંકન છે, જે પણ કોઈ વસ્તી ગણતરી છે એ પ્રમાણે પણ જાઓ. સોરી, આઈ હેવ ટુ કરેક્ટ યુ. પાર્લામેન્ટની શરૂમાં જ વેણુગોપાલજીએ આજે સવારે 11 વાગે એ તો બિલ ઉપર 3 દિવસ ચર્ચા પણ નતા કરવા માંગતા, એમનું એક જ રટન હતું કે બિલને વિથડ્રો કરો. સમર્થન તો બાજુમાં રહ્યું હતું, એમાં ના નહીં, પણ પ્રિયંકા ગાંધીનું જે સ્ટેટમેન્ટ હતું એ પ્રમાણે પણ કહી રહ્યો છું. પ્રિયંકા ગાંધીજીનું જે આજે જે લોકસભામાં જે સ્ટેટમેન્ટ હતું તે અનુસાર પણ હું કહી રહ્યો છું. હું જે પણ બોલી રહી છું એ જે ઓડિયન્સ સાંભળી રહી છે એના બેનિફિટ માટે કહી રહી છું કે રાઈટ ઇન્ફોર્મેશન જાય એટલા માટે. ડોલીબેન તો વિરોધ મોદી આ લોકો શ્રેય લે એનો અમને કોઈ જ વાંધો નથી, પણ મહિલા મુદ્દે જ્યારે વાત થતી હોય તે આખા ભારતની મહિલાઓની વાત થતી હોય તો પછાત વર્ગની 50% મહિલાઓને કેમ અન્યાય, કેમ એમનો હક મળે નહીં, ફક્ત આટલી રજૂઆત છે. અને જ્યારે એમ કે છે કે સાઉથના લોકોને પણ જો મોદીજી આ પ્રમાણે ઈચ્છે, એમની ઈચ્છા પ્રમાણે થાય તો નાના રાજ્યો, સાઉથના રાજ્યો છે એ વાત કરીને એમણે, ઉત્તર પૂર્વના રાજ્યો છે એમનું પ્રતિનિધિત્વ ઓછું થઈ જાય. મોદીની મરજી મુજબ, એમની ઈચ્છા મુજબ સીટ વધારે મળે, એમની ઈચ્છા મુજબ સીમાંકન થાય, એમની ઈચ્છા મુજબ પછાત વર્ગની મહિલાઓને અન્યાય થાય. આ મારો પ્રશ્ન પછાત વર્ગની મહિલાઓ માટે છે. મને શ્રેયમાં મને કોઈ સારું કરો, ભારત દેશનું સારું કરો, એના માટે હંમેશા કોંગ્રેસે સમર્થન આપ્યું છે અને આપશે. અને આ 2026ની જનગણનાની શરૂઆત થઈ ચૂકી છે. નોલેજ એમની પાસે નથી, આંકડા આવવાના ચાલુ થયા છે, પછાત વર્ગના આંકડા વધતા એ લોકોને ડર પેસી ગયો. એટલે જૂની અને હું એટલું જ કહું છું, ફક્ત હજી એકની એક વાત બોલું છું કે 2026ની નવી જનગણના પછી આવે કે ચાલુ થઈ છે, ચાલુ થઈ ગઈ છે તો એ આવે પછી 2026ની જનગણના મુજબ ઓબીસી ને ધ્યાનમાં મહિલા અનામતનો નાના રાજ્યોને અન્યાય ના થાય એ રીતે તમે મહિલા અનામત બિલ રજૂ કરો. બસ આટલી સીધી સાદી ગુજરાતી ભાષામાં રજૂઆત કરી. એ ગોળ વાત ફેરવીને આપને રોકવા માંગુ છું. શ્વેતાબેન, એક 63 સેકન્ડમાં મારે એક સવાલ પૂછવો છે. મહિલા અનામત લાવ્યા કોઈ વાંધો નથી, બહુ સારી એવી બાબત છે, બધા સમર્થન કરે છે, પણ શું મહિલાઓના પ્રશ્નો આનાથી અત્યારે સોલ્વ થઈ જશે ખરી? તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજે કોઈ મહિલા હોય, એને અગર કોઈ પ્રશ્ન ફીલ થઈ રહ્યો હોય અને સપોઝ કે પોલીસ સ્ટેશનમાં જાય છે અને ત્યાં 4 પુરુષ બેઠા છે, તો એ કેવું ફીલ કરશે? અને સામે એમ વિચારી લો કે પોલીસ સ્ટેશનની અંદર ખાલી એક જ મહિલા બેઠી છે, તો એ કોની પાસે જવાની છે? એ મહિલા પાસે કમ્ફર્ટેબલ ફીલ કરશે કે કોઈ પુરુષ પાસે કમ્ફર્ટેબલ ફીલ કરશે? આ માધ્યમથી હું આપને એક એક્ઝામ્પલ એટલા માટે આપી રહી છું કે જ્યાં પણ મહિલાઓ બહાર નીકળીને જ્યારે એ પ્રતિનિધિત્વ વધારે છે ત્યારે આ તો હું તમને ખાલી મારી ઓપિનિયન નથી શેર કરી રહી, પણ દુનિયાભરની તમે કોઈ પણ દેશ તમે પકડી લો જ્યાં આગળ મહિલાનું રિપ્રેઝન્ટેશન વધારે છે, ત્યારે એ દેશોની અંદર હોલિસ્ટિકલી ડેવલપમેન્ટ થયું છે, જીડીપી નો પણ વિકાસ થયું છે. એટલે હું નથી કહી રહી. ડોલીબેન પ્લીઝ, મારી જો થોડોક સમય ઓછો છે, હું પ્લીઝ આપને રોકવા માંગુ. ઋત્વિબેન, જ્યારે મહિલા અનામતની આપણે વાત કરી, પણ શું લાગે છે કે મહિલાઓના પ્રશ્નો અત્યારે તો આ બિલ લાવવાથી અત્યારે બધા સોલ્વ થઈ જશે તેમ?
જો યજ્ઞભાઈ, આ બિલ લાવવાથી કે આ બિલ પાસ થઈ જવાથી મહિલાઓના પ્રશ્નો સોલ્વ થઈ જશે એવું આપણે ના કહી શકીએ, પણ એ પ્રશ્નોને વધારે વાચા મળશે એ આપણે ચોક્કસથી કહી શકીએ. સ્ત્રીઓ જ્યારે રિપ્રેઝેન્ટ કરશે, હવે આમાં અત્યારે બે બહેનો છે, બે પોતપોતાની પાર્ટીમાં પોતપોતાની રીતે રાજકીય કક્ષાએ બહુ આગળ છે, પણ આજની તારીખમાં પણ આપણા દેશમાં એક માહોલ છે કે રાજકારણને સ્ત્રીઓ માટે આમ કહેવાય ને કે અસ્પૃશ્ય માનવામાં આવે છે, કે એ ગંદુ છે, ત્યાં ના જાઓ, એનાથી આઘારો. તો જેમ જેમ ધીમે ધીમે સ્ત્રીઓનું રિપ્રેઝન્ટેશન વધશે, દુઃખની વાત એ છે કે આ બિલ જ્યારે સંસદમાં પાસ થવા માટે રજૂ થશે, આજની તારીખમાં પણ 85% પુરુષો જ એની ઉપર મત આપશે. એટલે આ બધી જ હકીકતો ગ્રાઉન્ડની છે યજ્ઞભાઈ. આનાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું નથી, ઉડતાના ઘણા નવા પ્રશ્નો પણ ઉમેરાશે. કરીએ છીએ તો રિયલ સેન્સમાં મહિલા અનામત મળવી પણ જોઈએ. પછી એવું ના થાય કે ગ્રામ પંચાયતમાં જે પ્રમાણે સરપંચ મહિલા હોય પણ વહીવટ બધો અત્યારે તો તેમના હસબન્ડ કરતા, એ પ્રમાણેની પરિસ્થિતિ પણ ના હોવી જોઈએ. એના માટે એક ટર્મ છે કે પ્રોક્સી લીડરશિપ. 50% મહિલાઓ આવી જશે, ધારી લો કે મહિલા સીટ આવી ગઈ, તો પણ પ્રભુત્વ વાળો જે પુરુષ હશે ને, એના ઘરની જ કોઈક મહિલાને ત્યાં ટિકિટ આપી દેવામાં આવશે અને એ જ રિપ્રેઝેન્ટ કરશે. પાછળ બેસીને બધો વહીવટ તો પુરુષ જ ચલાવતો હશે. પણ આ છે ને યજ્ઞભાઈ, આ બધું જ જે આપણા પર ધીમે ધીમે પેઢીઓથી ચાલતું આવ્યું છે, એ જતા પણ થોડો સમય લાગશે. ધીમે ધીમે ભલે હું તો કહું છું પ્રોક્સી લીડરશિપ આવતી, ભલે મહિલાઓની પાછળ બેસીને પુરુષો કામ કરતા, પણ એક સમય જતા એ મહિલાને ધીમે ધીમે એ પ્લેટફોર્મ મળશે, એ એક્સપોઝર મળશે, એને પોતાના વિચારો બંધાશે, પોતાના મંતવ્યો બંધાશે અને એને યોગ્ય વાચા મળશે, ત્યારે ધીમે ધીમે એ પણ સુધરશે જ યજ્ઞભાઈ. એટલે આપણે સાદી ભાષામાં કહી દઈએ કે જાતિ આધારિત અનામત હોય કે મહિલાઓની અનામત હોય, અનામત એ ક્યારે એ છેલ્લી મંજિલ નથી, એ માત્ર એક રસ્તો છે. આ રિપ્રેઝન્ટેશનની બાબતમાં આપણે જ્યાં જ્યાં ચૂક કરી ગયા છીએ ને, એ કોઈ પણ પાર્ટી લાવે, ભાજપ લાવે, કોંગ્રેસ લાવે, ભવિષ્યમાં કોઈ ત્રીજી પાર્ટી હોય એ લાવે, પણ આ ભૂલ સુધરવી જરૂરી છે. કારણ કે ફરીથી કહું છું કે આ લોકશાહીને મજબૂત કરવાનો, રિપ્રેઝન્ટેશનને મજબૂત કરવાનો વિષય છે. બીજા બધા પ્રશ્નો ધીમે ધીમે પાછળથી સોલ્વ થશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે લોકશાહીના નવા અધ્યાયની અત્યારે તો વાત કરી રહ્યા છે ને, તેમાં પણ મહિલા અનામત ઉપર અત્યારે ચર્ચા તો જોવા મળી રહી છે, પણ રિયલ સેન્સમાં અત્યારે તો કઈ રીતે મહિલા અનામત મળશે, મહિલાઓને પ્રતિનિધિત્વ કેટલું આગળ વધશે, તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.